હઠીસીના દેરા તમને ક્યાં જોવા મળશે? અમદાવાદની અંદર જોવા મળશે. હવે મેં ક્વેશ્ચન પૂછ્યો હતો જ્યારે શિલ્પ અને સ્થાપત્ય કળા ચલાવી હતી ત્યારે કે ભાઈ હઠીસીના દેરામાં જૈન ધર્મના કયા તીર્થકરનું તમને મંદિર જોવા મળશે? તો ઘણા બધા લોકોએ બહુ જ સાચી કોમેન્ટ કરી હતી. યસ, 15મા નંબરના તીર્થકર ધર્મનાથજીનું તમને દેરાસન જોવા મળશે. તો હઠીસીના દેરા અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારની અંદર આવેલા છે. ઈસવીસન 1808માં હઠીસીના દેરાનું નિર્માણ હઠીસી કેસરીસિંહ શેઠ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને એમના મૃત્યુ પછી એમના પત્ની હરકુંવર શેઠાણીએ આ જે અધૂરું કામ છે એ પૂરું કરાવ્યું. અને અંદાજિત એ સમયે આ જે જૈન દેરાસરો છે, આ હઠીસીના દેરા છે, એ બનાવવાનો ખર્ચ એ સમયે 10 લાખ રૂપિયા થયો હતો. તો કોને બનાવડાવ્યું એટલે કે શરૂઆત કોને કરાવી? તો હઠીસી કેસરીસિંહ શેઠે કરાવી. એમના નામ ઉપરથી જ હઠીસીના દેરા કહેવાય છે. એમના સમયમાં કામ પૂરું ન થઈ શક્યું તો એમના પત્ની હરકુંવર શેઠાણીએ અધૂરું કામ પૂરું કરાવ્યું અને એ સમયે 10 લાખનો ખર્ચો થયો હતો. હઠીસીના દેરાના મુખ્ય સ્થપતિ, ડિઝાઇનર, આર્કિટેક્ટ કોણ હતા? પ્રેમચંદ સલાટ હતા. કોણ હતા? પ્રેમચંદ સલાટ. યાદ રાખીશું. હઠીસીના દેરામાં 15મા નંબરના જે 24 તીર્થકર છે જૈન ધર્મના, એમાંથી 15મા નંબરના જે જૈન તીર્થકર છે ધર્મનાથજી, એમનું મુખ્ય મંદિર તમને અહીંયા જોવા મળશે, જેમનું ચિહ્ન શું છે? વજ્ર છે. જો અમુક તીર્થકર તમારે યાદ રાખી લેવાના, જેમ કે પાલિતાણાની અંદર જૈન ધર્મના પહેલા તીર્થકર ઋષભદેવનું મંદિર જોવા મળશે. ક્લિયર? એ તમને ખબર હોવી જોઈએ. પછી તારંગાની અંદર મહેસાણા જિલ્લામાં તારંગા હિલ્સ ઉપર તમને અજીતનાથનું મંદિર જોવા મળશે, જે બીજા નંબરના તીર્થકર છે. ક્લિયર? તો આવા જે બહુ ફેમસ જે તીર્થકરો છે એ તમારે ખાસ યાદ રાખી લેવાના છે. પછી તમને ક્યાં જોવા મળશે? તો બનાસકાંઠા જિલ્લાની અંદર પણ તમને જૈન ધર્મના દેરા જોવા મળશે, જે વિમળ મંત્રી દ્વારા બાંધવામાં આવ્યા હતા. તો એ પણ તમને ખબર હોવી જોઈએ. પાર્શ્વનાથનું ત્યાં તમને મંદિર જોવા મળશે. તો આવા જે ફેમસ જે તીર્થકરોના જે મંદિરો છે એ તમારે ખાસ યાદ રાખવાના છે, જે આ સિરીઝની અંદર જ આગળ હું તમને ચલાવીશ. ક્લિયર? ચલો, અહીં આવેલા ધર્મનાથજીનું મંદિર 50 મીટર લાંબુ અને 40 મીટર પહોળું છે. તાજેતરમાં બાંધવામાં આવેલો 78 ફૂટ ઊંચો મહાવીર સ્તંભ, જે ટાવર પણ કહી શકો, અહીંયા તમે જોઈ શકો છો, એ પણ બાંધવામાં આવે છે, જે રાજસ્થાનના ચિત્તોડ ખાતેના પ્રખ્યાત ટાવર પછી બનાવવામાં આવે છે. તો આ રિસેન્ટલી આ બાંધવામાં આવે છે. તો હઠીસીના દેરાની બાજુમાં જ અત્યારે આ ટાઈપનો સરસ મજાનું એક ટાવર ઊભું કરવામાં આવ્યું છે, જેનું નામ આપવામાં આવ્યું છે મહાવીર ટાવર અથવા તો મહાવીર સ્તંભ. ઓકે, ચલો. તો આ વાત થઈ હઠીસીના દેરામાં. તો હઠીસીના દેરામાંથી આ ખાસ યાદ રાખજો, હઠીસીના દેરા છે એમાં જૈન ધર્મના કયા નંબરના તીર્થકરનું મુખ્ય મંદિર છે? તો 15મા નંબરના જૈન તીર્થકર ધર્મનાથજીનું મંદિર છે. ક્લિયર? ચલો વધીએ આગળ. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.